હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। આજે આપણે આ વિડીયોમાં ભૂગોળમાં જમીન વિશેના કેટલાક ક્વેશ્ચન જોઈશું। ક્વેશ્ચન 1 છે, કેલ્શિયમથી ભરપૂર માટીનું નામ શું છે? આન્સર આવશે ઓપ્શન એ, પેડોકલ। ક્વેશ્ચન 2, નદીઓ દ્વારા લાવવામાં આવેલ કાંપના નિક્ષેપથી બનેલી માટી કેવી હોય છે? આન્સર આવશે ઓપ્શન એ, કાંપવાળી માટી હોય છે। પછી ક્વેશ્ચન 3, માટીના અભ્યાસને લગતા વિજ્ઞાનને શું કહેવાય છે? આન્સર આવશે ઓપ્શન એ, પેડોલોજી કહેવાય। ક્વેશ્ચન 4, માટી જે રેતી, માટી અને કાંપનું મિશ્રણ છે તેને કેવી માટી તરીકે ઓળખવામાં આવે છે? આન્સર આવશે ઓપ્શન એ, લોમી માટી તરીકે ઓળખવામાં આવે છે। ક્વેશ્ચન 5, નીચેનામાંથી કઈ જમીન ચાના વાવેતર માટે સૌથી વધુ અનુકૂળ છે? આન્સર આવશે ઓપ્શન એ, એસિડિક। ક્વેશ્ચન 6, ખડતરની જમીન ક્યાં જોવા મળે છે? આન્સર આવશે ઓપ્શન બી, પૂરના મેદાનોમાં। ક્વેશ્ચન 7, લેટેરાઇટ માટી ક્યાં જોવા મળે છે? આન્સર આવશે ઓપ્શન ડી, શુષ્ક અને ભેજવાળા ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં। ક્વેશ્ચન 8, નીચેનામાંથી કયો ઘટક હરિયાળી ક્રાંતિની કૃષિ નીતિનો ભાગ ન હતો? આન્સર આવશે ઓપ્શન બી, ખાતરીપૂર્વક મહત્તમ કિંમત। ક્વેશ્ચન 9, જે જમીન વરસાદને કારણે ઝડપથી વિલીન થઈ જાય છે તેને શું કહેવાય? આન્સર આવશે ઓપ્શન બી, એમને લેટેરાઇટ માટી કહેવાય। ક્વેશ્ચન 10, જમીન કે જે સદીઓથી ખેતીને ખૂબ જ ખાતર કે પડતર વગર ટેકો આપે છે? આન્સર આવશે ઓપ્શન સી, કાળી અને કાંપવાળી જમીન। ક્વેશ્ચન 11, કૃષિ કોમોડિટીઝને કોની સાથે વર્ગીકૃત કરવામાં આવી છે? આન્સર આવશે ઓપ્શન સી, એગમાર્ક સાથે। ક્વેશ્ચન 12, લાલ માટી સામાન્ય રીતે ભારતના કયા પ્રદેશોમાં જોવા મળે છે? આન્સર આવશે ઓપ્શન સી, ડેક્કન ઉચ્ચ પ્રદેશોના પૂર્વ અને દક્ષિણ ભાગમાં। ક્વેશ્ચન 13, નીચેનામાંથી કયું જમીન ધોવાણનું કારણ નથી? આન્સર આવશે ઓપ્શન સી, વેધરિંગ। ક્વેશ્ચન 14, નીચેનામાંથી કઈ ઉષ્ણકટિબંધીય પ્રકારની જમીન નથી? આન્સર આવશે ઓપ્શન ડી, બ્રાઉન માટી। ક્વેશ્ચન 15, એસિડ અથવા આલ્કલાઇન માટીનું બીજું નામ શું છે? આન્સર આવશે ઓપ્શન સી, કલર। ક્વેશ્ચન 16, જમીનની ફળદ્રુપતા કોના દ્વારા સુધારી શકાય છે? આન્સર આવશે ઓપ્શન એ, જીવંત અળસિયા ઉમેરીને સુધારી શકાય છે। પછી છે, પંજાબ અને હરિયાણામાં માટીના નુકસાનનું મુખ્ય કારણ શું છે? આન્સર આવશે ઓપ્શન ડી, ખારાશ અને વોટરલોગિંગ। ક્વેશ્ચન 18, કઈ આબોહવાની પરિસ્થિતિઓમાં લેટેરાઇટ જમીનનો વિકાસ થાય છે? આન્સર આવશે ઓપ્શન એ, ભીની ઉષ્ણકટિબંધીય આબોહવામાં। ક્વેશ્ચન 19, ભારતની નીચેની જમીનમાંથી કઈ જમીન વધુ આયર્નની હાજરીને કારણે બિનફળદ્રુપ બને છે? આન્સર આવશે ઓપ્શન ડી, લેટેરેટિક। પછી છે, જમીનમાં વધતી ખારાશને કારણે તમિલનાડુનો નીચેનામાંથી કયો જિલ્લો ખેતી માટે યોગ્ય નથી? આન્સર આવશે ઓપ્શન એ, તિરુચિરાપલ્લી। પછી છે ક્વેશ્ચન 21, લેટેરાઇટ માટી નીચેનામાંથી કયા રાજ્યમાં જોવા મળે છે? આન્સર આવશે ઓપ્શન એ, કેરળમાં। ક્વેશ્ચન 22, દેશના મુખ્ય કૃષિ ઉત્પાદનમાં યોગદાન આપતો ભારતનો સૌથી મોટો અને સૌથી મહત્વપૂર્ણ માટી જૂથ કયું છે? આન્સર આવશે ઓપ્શન બી, કાંપવાળી માટી। પછી છે, પશ્ચિમ રાજસ્થાનની જમીનમાં શું ઉચ્ચ સામગ્રી હોય છે? આન્સર આવશે ઓપ્શન બી, કેલ્શિયમ। ક્વેશ્ચન 24, ભારતના ડેક્કન પ્રદેશની કાળી કપાસની માટી કયા ખડકો સાથે સંકળાયેલી છે? આન્સર આવશે ઓપ્શન એ, જ્વાળામુખીના ખડકો સાથે સંકળાયેલી છે। ક્વેશ્ચન 25, નીચેનામાંથી કઈ જમીન લાક્ષણિક ચોમાસાની સ્થિતિમાં બને છે? આન્સર આવશે ઓપ્શન સી, લેટેરાઇટ માટી। ક્વેશ્ચન 26, નીચેનામાંથી કયા પ્રકારની જમીનમાં પાણી જાળવી રાખવાની નોંધપાત્ર ક્ષમતા છે? આન્સર આવશે ઓપ્શન ડી, રેગુર માટી। પછી છે, એસિડિક જમીનને સુધારવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ કરી શકાય છે?
આન્સર આવશે ઓપ્શન બી ચૂનાનો. ક્વેશ્ચન 28. રણ વિસ્તારમાં જમીનનું ધોવાણ કોના દ્વારા અટકાવી શકાય છે? આન્સર આવશે ઓપ્શન સી વનીકરણ દ્વારા. પછી છે નીચેનામાંથી કયા રાજ્યમાં કાપવાળી જમીન બહુ ઓછી છે? આન્સર આવશે ઓપ્શન બી અરુણાચલ પ્રદેશમાં. ક્વેશ્ચન 30. ગંગાના મેદાનની જમીનની મુખ્ય લાક્ષણિકતા કઈ છે? આન્સર આવશે ઓપ્શન એ તે હિમાલયના ખડકોમાંથી ઉતરી આવી છે. લાસ્ટ ક્વેશ્ચન. વિશ્વ માટી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આન્સર આવશે ઓપ્શન બી 5 ડિસેમ્બર.